નમસ્કાર મિત્રો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્કના અંતિમ ચરણમાં હવે આપણે આવી ગયા છે. યુનિટ 1 ની અંદર માલ વેચાણ ધારાના સ્પેશિયલ કોન્ટ્રાક્ટ્સ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ અગાઉ આપણે સીઆઈએફ કરાર જોઈ ગયા. આજે હવે આપણે ચર્ચા કરવાના છે એના સાથી મિત્રની, એટલે કે બીજો એક એવો સ્પેશિયલ કોન્ટ્રાક્ટ છે જે કાં તો સીઆઈએફ કોન્ટ્રાક્ટ કરવામાં આવે, કાં તો એમ કહેવાય એફઓબી કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા છે બે પક્ષકારો વચ્ચે. અને આવા કરારો જ્યારે જહાજ થકી એટલે કે સમુદ્ર થકી માલ મોકલવાના હોય ત્યારે આવા કરારો કરવામાં આવતા હોય છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે વ્યક્તિ કરતું હોય છે એ ક્ષેત્રની અંદર જે બિઝનેસ કરતા હોય છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો જેમનો બિઝનેસ હોય છે તેમના માટે આ કરારો ખૂબ અગત્યના છે. આની સમજણ તેમને હોવી જોઈએ અને એ તમે તમારા પ્રેક્ટિકલ લાઈફમાં એટલે કે જ્યારે તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરશો ત્યારે આ કરારો તમને કામ લાગશે. એ કયા પ્રકારોના કરાર છે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસની અંદર કરી શકાય છે, ખાસ કરીને જ્યારે સમુદ્ર થકી એટલે કે જહાજ થકી માલ મોકલવામાં આવે ત્યારે. તો આજે આપણે મિત્રો સમજવાનો પ્રયત્ન કરશું કે એફઓબી કરાર એટલે શું. તમને ટૂંકા પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછી શકે છે કે એફઓબી કરાર એટલે શું, અથવા તમને ટૂંકનોંધમાં આ પ્રશ્ન પૂછી શકે છે સીઆઈએફ કોન્ટ્રાક્ટ હોય કે એફઓબી કોન્ટ્રાક્ટ હોય. ટૂંકા પ્રશ્નમાં અથવા ટૂંકનોંધ તરીકે તમને આ પ્રશ્નો પૂછી શકે છે. અને નોર્મલી આ બે કરારની અંદરથી એક કરાર એક્ઝામમાં પૂછાય જ છે મિત્રો, એટલે તમારે આ પ્રશ્ન પર ફોકસ કરવું જોઈએ. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ફ્રી ઓન બોર્ડ કરાર એટલે શું. ફ્રી ઓન બોર્ડ કરાર એટલે શું, એફઓબી કરાર એટલે શું. આ પ્રકારના કરારમાં માલની જે કિંમત નક્કી કરવામાં આવી છે તેમાં માલ વહાણ પર ચડાવવા સુધીના બધા ખર્ચાનો સમાવેશ થઈ ગયો છે. એટલે કે માલ વહાણ પર ચડાવવા સુધીનો બધો ખર્ચ વેચનારે ભોગવવાનો છે, એટલે જ તેને વહાણના તૂતક સુધી મફત એટલે કે અંગ્રેજીમાં કહેવાય ફ્રી ઓન બોર્ડ કરાર કહેવામાં આવે છે. ખૂબ સરળ છે. એટલે વેચનાર જે જગ્યાએ માલનું મેન્યુફેક્ચરિંગ કરતો હોય, ઉત્પાદન કરતો હોય તે સ્થળ, માલને સોંપણી પાત્ર સ્થિતિમાં કરવાનો દરેક ખર્ચ, જેમ કે માલનું પેકિંગ કરવું, કટિંગ કરવું, ફિલિંગ કરવું, લોડિંગ કરવું, માલને સોંપણી પાત્ર સ્થિતિમાં કરવાનો એક રૂપિયાનો ખર્ચ પ્લસ મેન્યુફેક્ચરિંગ સ્થળથી એટલે કે વેચનારના સ્થળેથી માલને બંદર સુધી લઈ જવું એ ખર્ચ, પછી માલને જહાજ ઉપર ચડાવવા સુધીના જેટલા પણ અન્ય ખર્ચાઓ થાય છે એ બધા જ ખર્ચાઓ વેચનારે ભોગવવાના રહે છે. એટલે એમ કહેવાય છે કે તૂતક સુધીના વાહનના તૂતક સુધીના જેટલા પણ ખર્ચા થાય છે બધા જ ખર્ચા વેચનાર ભોગવે છે, એટલે ખરીદનાર માટે મફત થઈ ગયા છે. એટલે વહાણ સુધી ચડાવવાના અથવા વહાણ પર ચડાવવા સુધીના જેટલા પણ ખર્ચો હોય છે તે બધો જ ખર્ચો વેચનારે ભોગવવાનો છે. અને એ બધા ખર્ચાનો લાભ કોને મળી જાય છે, સામા પક્ષકારને. એને એક રૂપિયાનો ખર્ચો એમાં કરવાનો રહેતો નથી, એટલે ખરીદનારને એ મફત વાહન પર ચડાવવા સુધીના જેટલા પણ ખર્ચાઓ છે એ ખર્ચાઓ એને મફત થઈ ગયા છે. એને એક રૂપિયો કાઢવાનો રહેતો નથી, એક રૂપિયો ભોગવવાનો રહેતો નથી. જો રેલવેમાં માલ ચડાવવાનો હોય, આ તો જહાજ થકી વહાણ થકી માલ મોકલવાની વાત હતી. જો રેલવેમાં માલ ચડાવવાનો હોય તો તેને FOR એટલે કે ફ્રી ઓન રેલ તરીકે ઓળખાય છે. રેલવે માર્ગ દ્વારા જો માલ મોકલવાની વાત થાય એક શહેરમાંથી બીજા શહેરમાં અથવા એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, તો ત્યાં એમ કહેવાય છે કે આવી રીતના ત્યાં પણ એ કરાર શક્ય છે રેલવે થકી. ને રેલવે સુધી રેલવેમાં માલ ચડાવવાનો જેટલો પણ ખર્ચો થાય છે તે ખર્ચો વેચનાર ભોગવશે. એટલે રેલ સુધી માલ ચડાવવા સુધીના જેટલા ખર્ચા છે તે વેચનાર ભોગવશે અને ખરીદનારને તેનો લાભ મળશે, એના માટે મફત છે. તો આ પ્રકારના કરારમાં વેચનાર પોતાને ખર્ચો માલ વહાણ પર ચડાવી માલની સોંપણી વાહનના અધિકારીને કરે એટલે તેની જવાબદારી પૂરી થાય છે.
હવે માલની માલિકી ખરીદનારની થાય છે અને માલ નાશ પામે તો ખરીદનારે તે નુકસાન ભોગવે છે. ખરીદનારની જવાબદારી ક્યાં સુધી? જ્યાં સુધી એ માલ વહાણ પર ચડાવે નહીં ત્યાં સુધીની એની જવાબદારી. એટલે કે જેવી રીતના જે માલ વહાણ પર ચડાવી દે છે એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે. જેવી રીતના જ માલ વહાણ પર ચડે છે, જહાજ પર ચડે છે કે રેલવેમાં ચડે છે, વેચનાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે. માલની માલિકી ખરીદનારની થઈ જાય છે. માલ ચડાવવામાં આવે જહાજમાં એટલે કે તે જ સમયે માલની માલિકીની ફેરબદલી થઈ જાય છે એમ માનવામાં આવે છે, એમ ગણવામાં આવે છે. અને માલ નાશ પામે તો હવે જવાબદારી કોની? ખરીદનારે તે નુકસાન ભોગવવું પડે જો માલ નાશ પામે તો. પરંતુ આવા નુકસાન સામે ખરીદનાર વીમો ઉતરાવી શકે છે. હવે ખરીદનારને આ નુકસાનથી બચવું હોય તો ખરીદનાર શું કરશે? ખરીદનાર આવા માલનો વીમો લઈ લે તો એ સેફ, એને સલામતી મળી જાય છે. એટલે અહીં વીમો ખરીદનાર ઉતરાવશે. CIF કોન્ટ્રાક્ટની અંદર ઇન્સ્યોરન્સ વેચનાર ઉતરાવી આપતો હતો, પર FOB કોન્ટ્રાક્ટની અંદર જો વીમો લેવો હોય તો એ ખરીદનારની જવાબદારી છે, વેચનારની નથી. એટલે આ બહુ મુખ્ય તફાવત છે બે કરારોની વચ્ચે. આવા નુકસાન સામે ખરીદનાર વીમો ઉતરાવી શકે તે માટે એ જરૂરી છે કે વેચનારે ખરીદનારને સમયસર સૂચના આપવી જોઈએ. વેચનારે સૂચના આપવાની છે કે ભાઈ તમારો માલ અઠવાડિયા પછી નીકળવાનો છે કે અથવા 10 દિવસ પછી નીકળવાનો છે, તમારે જો વીમો લેવાનો હોય તો લઈ લેજો, એવી સૂચના આપવી જોઈએ, જાણ કરવી જોઈએ. જો વેચનાર તેમ નહીં કરે તો વાહન માર્ગ દરમિયાન માલ વેચનારના જોખમે રહેશે. વીમો ઉતરાવી શકે એટલો સમય ખરીદનારને આપવો જોઈએ, વ્યાજબી સમય આપવો જોઈએ કે પ્રક્રિયા કરી શકે વીમો ઉતરાવવાની. અને વેચનાર જો એ સમય ન આપે, સૂચના ન આપે, વ્યાજબી સમય ન આપે, જાણ ન કરે અને માલ ચડાવી દે, માલ મોકલાવી દે તો તે માલ જે વહાણ માર્ગ દરમિયાન જો માલને કંઈક પણ નુકસાન થશે તો એનું જોખમ વેચનારનું રહેશે. એવા એક કેસની ચુકાદામાં નક્કી કરવામાં આવ્યું છે. વિમ્બલસન એન્ડ કંપની વર્સિસ રોસનબર્ગ એન્ડ સન્સ 1973 નો આ કેસ છે. પરંતુ જો તે યોગ્ય નોટિસ આપે તો તે પોતાની જવાબદારીમાંથી મુક્ત પણ થાય છે. સમયસર નોટિસ આપે અને સામા પક્ષકારને વ્યાજબી સમય મળી જાય વીમો ઉતરાવવાનો તો ત્યાં પછી વેચનારનું જોખમ રહેતું નથી. અને જો વ્યાજબી નોટિસ આપ્યા પછી ખરીદનાર વીમો ન ઉતરાવે તો જોખમ ખરીદનારનું જ રહેશે, વેચનારનું રહેશે નહીં. વળી જો માલ ચડાવવાની માહિતી ખરીદનારને હોય તો આવી સૂચના વેચનારે આપવાની આવશ્યકતા નથી. ખરીદનારને ખબર જ હોય કે માલ ક્યારે ચડાવવાના છે, માલ ક્યારે મોકલવાના છે, તો વારંવાર જાણ કરવાની જરૂર નથી, વારંવાર સૂચના આપવાની પણ જરૂર રહેતી નથી. ત્યારબાદ એક કેસની ચુકાદાની વાત કરીએ. કોલી વર્સિસ ઓવરસીઝ એક્સપોર્ટર્સ 1921 ના કેસની જરા ડિટેલ જોઈ લઈએ શોર્ટમાં. વેચનાર પોતાને ખર્ચે માલ વહાણ પર ચડાવે પછીની બધી જવાબદારી ખરીદનારની છે. એમ તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે જેવી રીતના જ માલ ચૂકવી દેવામાં, માલ જહાજ પર ચડાવી દેવામાં આવે, વેચનાર માલ ચડાવે એટલે તરત જ જવાબદારીની ફેરબદલી થઈ જાય છે, માલની માલિકીની ફેરબદલી થઈ જાય છે, ખરીદનારની માલિકીનો માલ થઈ જાય છે. એટલે નૂર અને ત્યારબાદ બીજા જે ખર્ચ થાય છે તે ખરીદનારે ભોગવવાનો હોય છે, તેમજ માલ અંગેનું જોખમ ખરીદનારના સિરે રહે છે. આપણે CIF કોન્ટ્રાક્ટની અંદર જેમ જોયું, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ એ કોન્ટ્રાક્ટની અંદર વેચનાર ચૂકવે છે. અહીંયા ઉલટું છે, અહીંયા ખરીદનારે નૂર અને જો વીમો લેવાનો હોય ખરીદનાર તો એ વીમા પ્રીમિયમ પણ ખરીદનારે ચૂકવવાનું રહે છે. એટલે માલ ચડાવ્યા પછીના ખર્ચાઓ અથવા માલ સાથેના અન્ય જે ખર્ચાઓ છે, નૂર અને વીમા પ્રીમિયમ, તે ખર્ચાઓ અહીં આવા કરારની અંદર ખરીદનારે ભોગવવાના રહે છે. સામાન્ય રીતે આવા કરારમાં કયા વાહન મારફતે માલ મોકલવો તે ખરીદનાર જણાવે છે અથવા તે નક્કી કરવાનું વેચનારને સોંપે છે. હવે એ પણ તો નક્કી કરવું પડશે ને કે કયા વાહન મારફતે, કયા સી રૂટ મારફતે માલ મોકલવામાં આવે છે. આ જાણ કરવાની છે, ખરીદનારને જાણ કરવાની છે કે ભાઈ આ વાહન થકી તમને માલ મોકલવામાં આવશે, આ દિવસે માલ મોકલવામાં આવશે, આ જહાજી કંપની થકી માલ મોકલવામાં આવશે. આ બધી જ માહિતી આપવાની છે, વેચનારે આ માહિતીઓ સોંપવાની છે.
એટલે નોર્મલી વાહન મારફતે માલ મોકલવો તે ખરીદનાર જણાવે છે. નોર્મલી આવી રીતના હોય છે કે ખરીદનાર જ જણાવે છે કે આ જહાજી કંપનીમાંથી તમે માલ મોકલજો, અથવા એમ નક્કી ન થાય તો વેચનારને સોંપી દેવામાં આવે છે કે તમારા હિસાબે જે સારી કંપની હોય, જહાજી કંપની, એમના જહાજ થકી માલ મોકલી આપો, એમની વિગત મને મોકલજો. આવી રીતના પણ વ્યવહાર થઈ શકે છે. જો ખરીદનાર વાહનનું નામ નહીં જણાવે, ખરીદનાર નામ નહીં જણાવે અને તેને કારણે વેચનાર માલ વાહન પર ચડાવી ન શકે, તો વેચનાર ખરીદનાર સામે નુકસાન વળતરનો દાવો કરી શકે, પરંતુ માલની પૂરી કિંમત વસૂલ કરવાનો દાવો કરી શકશે નહીં. નોર્મલી ખરીદનાર જ જણાવે કે કયા જહાજી કંપનીના કયા વાહનથી અથવા કયા વાહન થકી માલ મોકલવાનો છે. નોર્મલી ખરીદનાર જણાવતા હોય છે. અને ખરીદનારે જો એવી રીતના કરાર કરતી વખતે નક્કી કર્યું હોય કે હું જણાવું, ખરીદનાર જણાવે તે જ જહાજ થકી વેચનારે માલ મોકલવાનો છે, જો એવું નક્કી થયું હોય તો ખરીદનારની જવાબદારી છે કે નામ આપે ને સમયસર આપે, તો વેચનાર પણ માલની ડિલિવરી સમયસર કરી શકે. પણ જો ખરીદનાર આવું કરવામાં ચૂકી જાય, એ વાહનનું નામ ન આપે, નક્કી ન કરી શકે, તો તે સંજોગોમાં વેચનારને નુકસાન થઈ શકે છે. તો એ નુકસાન વળતર માટે તે દાવો કરી શકે છે, પણ માલની કિંમત વસૂલ કરી શકે નહીં. કિંમત વસૂલ કરવાનો દાવો કરી શકશે નહીં, કારણ કે માલની માલિકી હજી વેચનારની જ છે, એટલે પૂરી કિંમત તે વસૂલ કરી શકશે નહીં. જો કરાર FAR હોય તો માલની રેલવેને યોગ્ય સોંપણી વેચનાર તરફથી થાય, એટલે માલની માલિકીની ખરીદનારને ફેરબદલી થાય છે. આવું તો આપણે અગાઉ પણ એકવાર જોઈ ગયા છે કે ફ્રી ઓન રેલ FOR આવે, FOR ફ્રી ઓન રેલ હોય તો માલની રેલવેને યોગ્ય સોંપણી, એટલે કે રેલવેમાં માલ ચડાવવામાં આવે, વેચનાર માલ ચડાવી દે, એટલે માલની માલિકી કોને મળી જશે? માલની માલિકીની ફેરબદલી થઈ જશે અને માલની માલિકી ખરીદનારની ગણાશે. તો આવી રીતના ફ્રી ઓન બોર્ડ જો તમને પૂછવામાં આવે એક્ઝામની અંદર, તો આ પ્રશ્નની તમારે આવી રીતના આટલી ડિટેલ ચર્ચા કરવી.